વેદ તો એમ વધે, વેદ એમ કહે છે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. શ્રુતિઓ વેદના મંત્રો અને સ્મૃતિઓ એ સાક્ષી પૂરે છે. મનુષ્યો દ્વારા એટલે કે ઋષિઓ દ્વારા જે શાસ્ત્રો લખાયા ને એને સ્મૃતિ કહેવાય. ભગવદ્ ગીતા સ્મૃતિ છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, હારિત સ્મૃતિ, આપણે ત્યાં ઘણી બધી સ્મૃતિઓ છે. આ બધા સ્મૃતિ ગ્રંથ જે કોઈકના દ્વારા લખાયા. પણ વેદ, શ્રુતિ, વેદના મંત્રો એ કોઈ પુરુષ દ્વારા લખાયા નથી, એ અપૌરુષેય છે. એવી આપણી સનાતન ધર્મની આસ્થા છે. અપૌરુષેય છે. ઈશ્વરે પણ લખ્યા છે એમ નહીં. વેદના મંત્રો ઈશ્વરે પણ નથી લખ્યા. તો એ છે શું? તો શાસ્ત્રો જવાબ આપે, તસ્ય નિશ્વસિતમ વેદાહ. વેદો એટલે પરમાત્મા પરબ્રહ્મનું નિશ્વસિત, એટલે કે એના શ્વાસ. કારણ કે આ બ્રહ્મ જડ નથી, ચેતન છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણની પહેલા દિવસે વંદના કરેલી, એમાં સ્વરૂપ પરિચયમાં 3 શબ્દ કહેલા, સત, ચિત અને આનંદ. સચ્ચિદાનંદ રૂપાય. તમને યાદ હોય તો આપણે ચર્ચા કરેલી કે સતથી સત્તા છે. સત્તાનો અર્થ થાય એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. ઈ છે એટલે આપણે છીએ. ઘણા લોકો કહે કે માણસોએ છે ને ઈશ્વર બનાવ્યો. ઈશ્વર એ મનુષ્યનું ક્રિએશન છે. ભાવુક લોકો લગાકા ક્રિએશન. આવું 2 ચોપડી ભણ્યા પછી જે થોડી અર્ધ પરિપક્વ બુદ્ધિ હોય ને એ બોલે, અને દલીલ કરવામાં નહીં તો આપણા ત્યાં ના છે જ નહીં. બિલકુલ. સનાતન ધર્મની બ્યુટી એ છે કે અહીંયા તમે પ્રશ્ન કરી શકો છો. પ્રશ્ન પૂછવાની તમને છૂટ છે, અને છૂટ છે એટલું જ નહીં, તમને અધિકાર છે. તમને અધિકાર છે. અને એ પ્રશ્ન પૂછવાના અધિકારને કારણે આ બધા શાસ્ત્રો છે. પ્રશ્ન ન પૂછાયો હોત તો ભાગવત ન હોત, પ્રશ્ન ન પૂછાયો હોત તો રામાયણ ન હોત, પ્રશ્ન ન પૂછાયો હોત તો ભગવદ્ ગીતા ન હોત. આ બધા જ પ્રશ્નથી શરૂ થયા. ભગવદ્ ગીતાનો પ્રારંભ પ્રશ્નથી. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ભાગવતનો પ્રારંભ પણ શૌનકાદી ઋષિઓએ નૈમિષારણ્યમાં 6 પ્રશ્ન કર્યા એનાથી થયો છે. રામચરિતમાનસનો પ્રારંભ પણ પ્રશ્નથી થયો. મુનિ ભરદ્વાજે ઋષિ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કર્યો. રામ નામ પર અમિત પ્રભાવા. રામ નામ પર અમિત પ્રભાવા. સંત પુરાણ
ભરદ્વાજ મુનિએ એવો પ્રશ્ન કર્યો યાજ્ઞવલ્ક્ય ઋષિને કે રામ નામનો અમિત પ્રભાવ છે. સંત પુરાણ ઉપનિષદ બધા જ આ પ્રભાવને, આ મહિમાને ગાય છે. હે મહામુનિ, આપ પણ વારંવાર એનો જપ કર્યા કરો. ભગવાન શંકર જે જ્ઞાન ગુણ ના રાશિ છે, જ્ઞાની છે, ગુણી છે, અને જે પોતે અવિનાશી છે. સામે મોત ભાળી જાય ને માણસના મોઢમાંથી રામ 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 નીકળવા માંડે એમ નહીં. શંકર તો અવિનાશી છે, મૃત્યુંજય છે, અને એ સતત જપે છે. તો શિવજી જેવો જ્ઞાની જેને સતત જપે સમજ્યા વગર ન જપે. મહારાજ, એ રામ કોણ છે? રામ કવન પ્રભુ પૂછવ તોહી, કહી બુજાય કૃપા નિધિ મોહી. મુનિ ભરદ્વાજ ને રામ કોણ છે એ ખબર નહોતી એમ નહીં. કહે છે મને ખબર છે, બધાને ખબર છે, એટલી મને ખબર છે. એક રામ અવધેશ કુમારા, એક દુઃખ લહેવું અપારા, અભયવું રોષ રન રાવન મારા. એક રામ દશરથ નંદન, એનું ચરિત્ર સકલ સંસારમાં સૌને વિદિત છે, બધા જાણે છે કે એની સતી નારી સીતાનું રાવણ નામનો અસુર અપહરણ કરીને લઈ ગયો હતો. પત્નીના વિરહમાં એમને બહુ દુઃખ થયું. નારી વિરહ દુઃખ લહેવું અપારા. એ દુઃખમાંથી પછી ક્રોધ વ્યાપ્યો, ભયવું રોષ, અને એમણે યુદ્ધ કર્યું રાવણ સાથે, અને યુદ્ધમાં રાવણને માર્યો. હવે આ કથા બધાને ખબર છે. આટલું કરવા માત્રથી ભગવાન શિવ એના નામનો જપ કરવા માંડ્યા. આપના જેવા સંતો મહાપુરુષો એ રામ નામનો મહિમા ગાય, સંત પુરાણ ઉપનિષદ રામના નામના મહિમાને વખાણે. હવે આવું તો કોઈ પણ વીર પુરુષ હોય એ કરી શકે. એવો કયો પુરુષ હોય કે એની સ્ત્રીને કોઈ ઉપાડીને લઈ જાય, હરણ કરીને લઈ જાય, તો પોતાની પત્નીના વિરહમાં દુઃખી ન થાય? બનતું હોય તો, હા, પ્રેમ હોય, આપસમાં બનતું હોય તો. કોને દુઃખ ન થાય? અને પછી કયા પુરુષને ગુસ્સો ના આવે? અને એનામાં પૌરુષ હોય તો એ યુદ્ધ કરીને પોતાની પત્નીને પાછી મેળવે. આવું સંસારનો કોઈ પણ વીર પુરુષ અને પ્રેમી હોય કરી શકે. આટલું કરવામાંથી એમાંથી ભગવાન શિવ એના નામનો જપ કરવા માંડ્યા. સંત પુરાણ ઉપનિષદ બધા એનો મહિમા ગાવા માંડ્યા. એટલે પ્રશ્ન સ્પષ્ટ કર્યો કે પ્રભુ સોઈ રામ કી અપર કોઉ જાહી જપત ત્રિપુરારી, સત્યધામ સર્વજ્ઞ તુમ
કહુ વિવેક વિચારી. ભગવાન શિવ જેના નામનો જપ કરે છે, વેદ પુરાણ ઉપનિષદ જેનો મહિમા વખાણે છે, ઈ રામ, ઈ આ દશરથ નંદન એ જ કે શિવ જેને જપે છે, વેદ પુરાણ ઉપનિષદ જેનો મહિમા ગાય છે, ઈ રામ જુદા અને દશરથ નંદન દશરથજીના દીકરાનું નામ ઈ નામથી પડ્યું. જેમ આપણે આપણા છોકરાનું નામ નારાયણ રાખી દઈએ, આપણા છોકરાનું નામ આપણે ગોપાલ રાખી દઈએ, ગિરધર રાખી દઈએ, તો એ તો એટલા માટે કે ઓલ્યો ગોપાલ થયો, ઈ ગિરધર જેણે ગિરિરાજને ધારણ કર્યો, પોતાના વામ કર કમલની કનિષ્ઠિકાઓ, એના નામ ઉપરથી આપણે આપણા છોકરાનું નામ રાખીએ. તો દશરથજીએ એ રીતે પોતાના છોકરાનું નામ રામ રાખ્યું હશે. તો દશરથ નંદન રામ અને વેદો પુરાણો ઉપનિષદોમાં જેનો મહિમા ગવાયો, ઈ રામ ઈ એક જ છે કે જુદા? પ્રભુ સોઈ રામ कि अपर को जाहि जपत त्रिपुरारी. मारो कहेवानो मतलब कि दशरथ नंदन राम ए एक वीर प्रेमी आदर्श मनुष्य કે વેદો પુરાણો ઉપનિષદો જેના નામનો મહિમા ગાય, ભોળાનાથ જેના નામને સતત જપે, એ પરબ્રહ્મ પરમાત્મા. એટલે પ્રશ્ન સ્પષ્ટ થયો કે રામ કોણ છે? એક આદર્શ મનુષ્ય કે પરાત્પર બ્રહ્મ? મનુષ્યનું નામ ભગવાનના નામ ઉપરથી પડ્યું છે કે ભગવાન પોતે આ મનુષ્ય રૂપ લઈને આવ્યા છે? આ પ્રશ્ન. ટૂંકામાં રામ આદર્શ મનુષ્ય છે કે ઈશ્વર છે?